પાણી વાળવા જવું છે કોઈ હંગાતે નહીં હારું કરવું આજ રાતે એટલે ઓ પેલો આર્મી ભાઈ માં ભત્રીજો જઈ જઈએ જેવું કે ઘેર શી ખબર ચો હશી યાર રાતે દેખાતા નહીં હોય એ તો જવું પડશે તો છે અલે આર્મી ભાઈ તમે હોય બે હો હું તો આટલા જ બે આવું કા અલે ખોરી ખોરીને થાકી જો બટાકાનું ગાળણ કરવું હો પેલા કીધું હતું યાર તમને કીધેલું તો હતું હાલે એડો કાઢાન ગાળણ કરવાનું પાણી લાઈટે આવી જઈએ છે બાપા પેલો બૂચ ખોલવાનો હા તમે જો દોમું મારી આવું અલ્યા મફળી કાઢી પણ કોઈ શાર ના આવ્યો બોલ આ વરસાદી બધું બગાડ્યું કે બધું બગાડ્યું અમારે એટલે મજૂરનો ખર્ચો નહીં ના કરતો કે કશું નહીં મજૂર તો ચા ની રાર પાડી જોઈ એટલે ચા તો આપણો જીવ જાય હોય કે અને હજી એવું અંધાર્યું ને કે વરસાદ માં ફાડી આપડે આ ચો એડે પાવડો લઈને ઉંબરજી ચો એડે બટાકાનું ગાળણ કરવું બટાકા પચી જાય આ વખત નફો લેવો અમારે બધો નફો ને હેડી ગયો કે મારે રૂમો ને નીકળો એટલે અમે મફળી વાઈ હતી ત્યાં વરસાદે બધી માં ફાડી મિલ દીધી ગયો અલે અમાર તો ડુએ ના ને અમે તો પેલો વેન્સી તડકો હારો આ તો પડે તે બધું રૂનો બૂજ્યો અમાર તો તે ચલો આજે લાઈટ આવો લાઈટ તો આવી તૈયાર તમે બૂમ પાઈ એટલો ભાષીએ એવું હોય હા તો જોવો તો નહીં હો આ ગમે જેટલી આ મજૂરી કરશે બટાકા વાવશે બધું કરશે પણ આપણે ખેડૂતના કિસ્મતમાં કશું ક્યાં તો કશું નહીં કહેવાય બધી મજૂરી આપણે કરીએ 4 મહિના આટલી મજૂરી કરીએ ને અને જો એમને આ સરકારનો ભાવ તમે હોબળીને જે દર માર્કેટમાં જાઓ ને એ દર પથારી પડી જાય કશું લેવાના દેવા આલી થઈ જાય હારું તમાકુ આજે જવું પડશે કાલ જતો પણ ભૂંડીએ તમાકુ આખી બગાડી નાખી હતી આજ તો રખવાલી કરવા જવું જ પડશે હો તો રખવાલી કરતા હાલો તો જોતો જાવ ઓ અર્જનભા ચોકડી હેડે અલે બટાકા ગાળણ કરવું હો અરે હારું આજ તો મારે જવું પડશે આજ તો તમાકુ પેલી ભૂંડીઓને બગાડ નાખી આજ તો જોવા જવું પડશે મારે અમે એટલા જ જઈએ તે હો દાન અર્જનભા હારું તમારે તો પેલા શેરે તો બહુ ચોરી થાય ને યાર રૂની તો અલે આમાં તો વરસાદમાં પલળ્યું અને આટલું તો ચોરી થઈ ગયું ગામમાં હું કોઈને કીધું નહીં પેલા ગોમવાળાઓ કેતા હતા કે તમારા ખેતરમાં જે રૂ હોય ને કેટલા જણા તમારું રૂ ચોરીને લઈ જાય રૂ ચોરી કરીને લઈ જાય અલે આમાં તો કિસ્મત જ ફૂટેલા પેલી વખત રૂ આવ્યું ને તે ખોદા પેલા ગાયો કોકની ભડકી પડીને તે ખાઈ ગઈ યાર સાપ બગાડી નાખ્યું કાકા પેટી અરે આ જોજે આ નીંબે ભરી લી આખી ભરી લી કાકા હા રણુજા વાળા છોડી તો અભડી બૂમ તાપની કમર સગવડ થઈ ગઈ હે દાણ આવી હા કાર ભાઈ હા આ મારું ખેતર આવી ગયું આવી હારું દાન ચોર બોર આવું તો બૂમ પાડજો મોટા નીલકે તમાકુ માં રખવાલી કરીને બૂમ પાડ એટલે ચા બા પીવા આવજો મુક્ય ચા એ હારું હા કાકા ખેતરની નેક તો જુઓ હા આજે તો પાણી આવું છે જોજે પેલા બૂચ ખોલે પાણી આવી નહીં કાકા ખુલ્લા લો અરે પાણી આવ્યું ને બૂચ તો ખોલ્યો કાકા આરું કેટલો ઉગ્યો સાફ કરવા નહીં આવતા આવી આ રોટામાં કલટી બલટી મરાવી એટલે વોટાવી તો મરાઈ દેવાની છે ખેતર તો આવી ગયું તો હવે જોઈ લો મુંડીએ બગાડી કે નહીં તમાકુ અલ્યા હારું 2 દાડા ચોરી કરવા નહીં ગયા ત્યાં ચોરી કરવા જવાનું હતું પેલી વખત 5000 નું થયું હતું આલી વખત હારું 20-25 નું કરી જ દેવું હોય ચોરી તો આમાં હું એકલો જ થી માં ભાઈ બનાવી લઈ જાઉં હા એને ફોન કરવા દેજે ના હોય પાગલા ભેગા મળી ખાય રોટલા અલ્યા આ તો ફોન નહીં ઉપાડતો ને તો આગળ બે હશે ના ખેતર સાઈડ ઓટો મારતા હું આજે તો એને લઈ જ જવું ચોક્કસ જોવા દે હારું અલે યાર રાહુલ આવ્યું કર્યું બુડા અલ્યા ભલું બોલ ચો જો અલે યાર જવા નહીં આપણે ચોરી કરવા અલ્યા ઓવા ચોરી કરવાની હ પણ 2 જણા પોંતી ગયા હ હું અહીં બેઠો તો ને તાન 2 જણા ગયા હ કરા અલે હું કરશે ગમે તે કઈ ના ચોરી કરી પછી અહીંયા પમદાર તો ચલો 10-15,000 નું થયું આજ તો 20-25,000 નું કરી દે ચોરી વાત સાચી જેટ માં પાને કાયદા એ બેવાનો ને જે તગડી મિલે હા લે
તો આ ચોરી કરી જ છે મોટો હાથ મારી આજે તો મને ખબર જ હતી આ ચોરી કરવા જવાનું હો એટલે હે ને મેં આઈડિયા પહેલાથી જ માર્યો હા એવું આ જો આપણો આઈડિયા બરોબર તને મેં એવું કીધું તું બરોબર ને આઈડિયા તને ખબર હે ને આ તો જાહેર આપણું કોમ કરીએ પેલા એટલે આ માણસ નથી રાખે તો આઈડિયામાં આ પેલા રાખે હા આ તો અર્જન ભાઈ કહેતા હતા ચા મેલવાનું કીધું ચા બા પીન પછી યાર ઘેર જવું વાહ ભત્રીજા લાઈટ નહીં આવી તાપી તો થી તાપી કેટલા વાગે આવે જોઈએ આવી 9 વાગે કીધું પણ 9 તો વાગે કાકા માં ગજલ નું જોયું જોઈ લે કેટલા વાગે કાકા 9:56 10 વાગે અલે કારુબા ઉઠ્યો અલ્યા ભૂત લે અર્જન બા ભૂત હમણાં આવશે ઓય ભૂત છે તું કાકા મને એ આવી તમે અર્જન બા નતા મોનતા જોઈ લીધું ભૂત અસલીમાં અરે આ મને શું કહો તમે કારુબા મસ્તી કરતા મને તો એવું લાગી યાર મસ્તી ભૂતોમાં અસીન કરવા રાખો ને કોકદાર મરી જાય અરે આ હાલો આજે તો પેલું દોડતા હાલવા શીખોતર આઈ